નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે વડોદરાના નવનિર્મિત સરદાર ધામનું ઉદ્ઘાટન થવાનું છે. ત્યારે આ ભવ્ય આયોજન પૂર્વે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરને સ્વચ્છ અને સુંદર બનાવવા માટે વન વોર્ડ વન રોડ અભિયાન તેજ કરવામાં આવ્યું છે. આજે ખુદ મ્યુનિસિપલ કમિશનરે રસ્તા પર ઉતરીને સફાઈ ઝુંબેશનું નિરીક્ષણ કર્યું હતું. વડોદરાના પ્રવેશ દ્વાર સમાન પૂર્વ ઝોનમાં આજે સવારથી જ ભારે હલચલ જોવા મળી હતી. પીએમ મોદીના પ્રવાસ પૂર્વે કોઈ કચાશ ન રહી જાય તે માટે પાલિકા દ્વારા ગદા સર્કલથી ગોલ્ડન ચોકડી સુધીના મુખ્ય માર્ગ પર વિશેષ સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. વન વોર્ડ વન રોડના સૂત્ર સાથે હાથ ધરાયેલી આ કામગીરીમાં માત્ર રસ્તાઓ જ નહીં પરંતુ ફૂટપાથ અને ડ્રેનેજ લાઇનોની પણ ઊંડાણપૂર્વક સફાઈ કરવામાં આવી રહી હતી. રસ્તા પરના દબાણો દૂર કરવા અને આસપાસના વિસ્તારને હરિયાળો બનાવવા માટે તંત્રએ કમર કસી છે. આ અભિયાનની ખાસ વાત એ રહી કે મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુ પોતે તમામ ઉચ્ચ અધિકારીઓ અને કર્મચારીઓ સાથે સ્થળ પર હાજર રહ્યા હતા. તંત્રની સાથે સાથે વિવિધ શાળાઓના ફ્રન્ટલાઇન વોરિયર્સ અને સ્થાનિક નાગરિકો પણ આ શ્રમદાનમાં જોડાયા હતા, જે વડોદરાના જનમાં સ્વચ્છતા પ્રત્યેની જાગૃતિનો પુરાવો આપે છે. અંતર્ગત અમે વન ડે વન રોડ અભિયાન અંતર્ગત જે કામગીરી કરવામાં આવ્યું એમાં લગભગ આપ જાણો છો કે 2 મહિનાથી સળંગ અમે અલગ અલગ જગ્યામાંથી અલગ અલગ રોડ્સમાં કામગીરી કરવામાં આવી રહ્યા છે. વેસ્ટ ઝોન, ઈસ્ટ ઝોન, નોર્થ ઝોન, સાઉથ ઝોનમાં આવા કામ કરીને જ આવી રહ્યા છે. આજે અમે વન ડે વન રોડમાં ગદા સર્કલ ટુ ગોલ્ડન ચોકડીનું લાઈન લીધા છે. કાલે વેસ્ટ ઝોન અને સાઉથ ઝોનમાં પણ કરવાના છે. એટલે વન ડે વન રોડ કેમ્પેન અંતર્ગત જે ઓલમોસ્ટ 100 ડેઝની આજુબાજુ અમે કમ્પ્લીટ કરી ચૂક્યા છે. એ કામને આગળ દબાવતા આજના કામગીરી કરવાના છે. સારું છે કે આજે ઈસ્ટ ઝોન અને નોર્થ ઝોનના પબ્લિક પણ આપણા સાથે જોડ્યા છે. પબ્લિક સાથે સાથે સ્કૂલના સીનિંગ ઇકો વોરિયર્સ પણ આપણા સાથે જોડ્યા છે. એટલે આપણે સાથે મળીને કરીશું. બહુ સારું મેસેજ છે કે વન ડે વન રોડ કેમ્પેન ધીરે ધીરે અત્યારે એક મોમેન્ટમ પકડી રહ્યા છે. પબ્લિક જોડી રહ્યા છે આપણી સાથે. એટલે સિટીને સ્વચ્છ બનાવવા માટે ફક્ત વીએમસી નહીં, સામાજિક કાર્યકર્તાઓ, સોસાયટી, સ્કૂલ્સના ઇકો વોરિયર્સ, કોલેજના ઇકો વોરિયર્સ, લોકો અને વીએમસીના સ્ટાફ અને મીડિયાના મિત્રો પણ બહુ સાથ સહકાર સારો આપી રહ્યા છે. આ પણ પબ્લિક સુધી આ મેસેજ લઈ જઈ રહ્યા છો. એટલે આમને પણ ખાસ આભારી છે. આજે નોર્થ અને ઈસ્ટ ઝોનમાં જે કામગીરી કરી રહ્યા છે એ પણ પબ્લિક સુધી મેસેજ લઈ જજો. અને આશા રાખીએ કે આ કેમ્પેનથી વડોદરા શહેર પણ સ્વચ્છ રહે, ગુજરાત સ્વચ્છ થઈ જાય અને આખા દેશ પણ સ્વચ્છ રહે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.